નમસ્કાર, હું ભાર્ગવી. વડોદરા વોઇસમાં તમારું સ્વાગત છે. અને આજે સ્પેન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે અહીંયા એક એન્વોલપ અને એમ્બ્રોઇડરી પેપર વર્ક કરવામાં આવ્યું છે અને આજે હું તમને એમની મુલાકાત કરાવીશ. તમારું નામ? મારું નામ મંજુ કૌશલ. ઓકે, તમારી એજ શું છે? મારી એજ 57 છે. ઓકે, તમને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે વર્ક કરીને? બહુ એજ મને જોઈને તમે જોઈ શકો કે એજ કંઈ લિમિટેશન નથી શીખવામાં. મને આ બહુ ગમે છે. એટલે હું થોડું કેમ મેડમને કીધું કે આ બહુ હાર્ડ છે, મેં હાર્ડ વસ્તુ ટ્રાય કરે તો થોડું સોફ્ટ આપણે કરી શકીએ. ઓકે, થેન્ક યુ. તમે જોઈ શકો છો કે આ મેં બનાવ્યું છે. પેપર વર્ક પર એમ્બ્રોઇડરી કરી છે. એમાં ફ્રેન્ચ નોટનો યુઝ કર્યો છે અને ફ્લાવરને ખૂબ જ સરસ એમને ફ્લાવર પોટ બનાવ્યું છે. તો તમે આવી શકો છો અહીંયા અને મુલાકાત લઈ શકો છો. તમારું નામ? મીનાબેન. ઓકે, તમારી એજ શું છે? મારી એજ 60. ઓકે, વર્કશોપ પર આવીને તમને કેવું લાગી રહ્યું છે? ઘણો આનંદ થયો અને અમે તો પેપરમાં એડવર્ટાઇઝ જોઈને જ આવ્યા હતા. ઓકે. સરપ્રાઈઝ જ આવ્યા કે અમને કશું સામાન લાવવો શું કરવું સમજ નહોતી, પણ અહીંયા અમને બધું પ્રોવાઈડ કર્યું અને આટલું સરસ શીખવા મળ્યું એટલે અમને ખૂબ આનંદ થયો. તમે શું બનાવો છો? તમે દર્શક મિત્રોને બતાવી શકો છો? મેં આવું બનાવ્યું છે પણ મારે મિસ્ટેક થઈ ગઈ એટલે પછી મેં આને આવી રીતે આમ સેટ કરી દીધું. ઓકે, આમાં ચેન સ્ટીચનો યુઝ થયો છે અને એમણે થોડું યુનિક અને અલગ ખૂબ જ સુંદર લાગે એવું બનાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે તો બી બહુ જ સારું કર્યું છે. અને ફ્લાવર અને ચેન સ્ટીચનો યુઝ કર્યો છે. લેઝી ડેઝી યુઝ કર્યા છે એમને. હવે તમે વર્કશોપ જોઈ શકો છો કે અહીંયા ઘણી જ પ્રકારની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. અલગ અલગ સ્ટીચ યુઝ કરીને ડાયમંડ્સ યુઝ કર્યું છે, જરી વર્ક કરવામાં આવ્યું છે અને પેપર પર એમ્બ્રોઇડરી કરી છે. જોઈ શકો છો તમે હાર્ટ શેપમાં છે, પમ્પમનો યુઝ કર્યો છે. અલગ અલગ થ્રેડથી ખૂબ જ સરસ ડિઝાઇન બનાવવામાં આવી છે. તમારું નામ? સોરી, રુચિ ત્રિપાઠી. ઓકે, તમે શું બનાવ્યું છે? ઓકે, તમારું એજ શું છે? 16. ઓકે, અને તમને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? વર્કમાં મજા આવી રહી છે? હા, બહુ. પહેલી વાર તમે પેપર એમ્બ્રોઇડરી કર્યું હશે? આ મેડમે બનાવ્યું છે વન રોઝ અને એમાં એમને ફિશ બોન યુઝ કર્યું છે સ્ટીચીસ. ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને કલર કોમ્બિનેશન બી બહુ સારું થયું છે. ચાલો આપણે મળીએ બીજા સ્ટુડન્ટ્સને જે લોકો અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે. શું બનાવ્યું છો તમે? આવી રોઝ બનાવ્યું છે. આમાં અલગ અલગ લીવ્સ લીધા છે એ લોકોએ અને ગ્રીન અને ડબલ કલરનો યુઝ કર્યો છે. ફિશ બોનનો એમને સ્ટીચ યુઝ કર્યા છે. તમારું નામ શું છે? ખુશી. ઓકે, કેટલી એજ છે તમારી? 20. ઓકે, અને તમને અહીંયા વર્કશોપમાં આવીને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. ઓકે, એક આ બીજું બી બનાવ્યું છે જેમાં ગ્લિટરનો યુઝ કર્યો છે એમણે અને થ્રેડ બી યુઝ કર્યા છે અને હાર્ટ શેપ આપ્યો છે. એક આ પણ એમ્બ્રોઇડરી કરવામાં આવ્યું છે. આમાં એમણે કેટ બનાવી છે અને બલૂન બનાવ્યું છે. તમે જોઈ શકો છો. પહેલાં અહીંયા પેપર કટિંગ કરવામાં આવે છે. કટિંગ કરી અને પછી એમણે એમ્બ્રોઇડરી કર્યું છે. આ ખૂબ જ સરસ કેક બનાવી છે. એમાં એમને કેન્ડલ્સ લગાવી છે અને નીચે કેક લગાવી છે જેમાં એમને બેક સ્ટીચ અને ચેન સ્ટિકનો યુઝ કર્યો છે. આમાં સ્ટિચિંગ નથી લેવામાં આવ્યું, ખાલી આ એમને
એને ચોંટાડી અને એક જ ખૂબ જ સરસ હાર્ટ શેપ આપ્યો છે અને તેમાં કલર કોમ્બિનેશન બી ખૂબ સરસ કર્યું છે. સ્પ્લેન્ડિડ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં હું જાનકી. આ જે ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં અલગ અલગ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ કોર્સીસ કરાવવામાં આવે છે, જેમાં અમે આ શોર્ટ ટર્મ કોર્સને લોન્ચ કરવાના છે. એના લીધે અમે આજે ફ્રી વર્કશોપનું આયોજન કર્યું છે. અહીંયા લોંગ ટર્મ કોર્સની અંદર ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવા ઘણા બધા કોર્સ થાય છે, અને શોર્ટ ટર્મ જે કોર્સ છે એની અંદર છે આવી રીતના એન્વલપ એન્ડ પેપર બેગ મેકિંગ, શૂઝ ડિઝાઇનિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ જેવા કોર્સીસ અહીંયા કરાવવામાં આવે છે. અને આ જે વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યા છે એ અહીંના સ્ટુડન્ટ્સ જ છે, જે અહીંયા વર્ક પણ કરે છે અને આવી રીતે શીખે પણ છે. તો આવી રીતે આજે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ અમારે ત્યાં વર્કશોપ યોજવામાં આવ્યું છે, જ્યાં તમે જોયું કે અલગ અલગ પ્રકારનું ઘણું બધું એવું એ લોકોએ એક્ટિવિટીઝ બતાવી છે. હવે આપણે વાત કરશું પલ્લવી મેડમ સાથે. हेलो, आई एम पल्लवी फ्रॉम स्प्लेंडिड डिज़ाइनिंग इंस्टीट्यूट. मैं एक्चुअली यहाँ के स्टूडेंट हूँ. अभी यहाँ पे एज अ टीचर मैं वर्कशॉप कर रही हूँ इनका सबका. आज एनवेलप मेकिंग एंड एम्ब्रॉयडरी पर एम्ब्रॉयडरी का हो रहा है, तो सब लोग बहुत एन्जॉयमेंट से कर रहे हैं. एज यू कैन सी एज क्रिएटिविटी हो रही है कुछ सबका. तो हम नया लॉन्च कर रहे हैं SDI इंस्टीट्यूट से वर्क एनवेलप मेकिंग विथ एम्ब्रॉयडरी एंड क्राफ्ट. तो आज फ्री वर्कशॉप चल रहा है, तो आप लोग देख सकते हैं, सब एंजॉय कर रहे हैं. थैंक यू. તો તમે જોયું કે આજે એન્વોલપ પર આ લોકોએ ડિઝાઇનિંગ કર્યું છે અને બધાને ખૂબ જ સરસ આનંદ આવી રહ્યો છે. હવે આપણે મળીશું એના મેમને. હલો, ગુડ આફ્ટરનૂન ઓલ. આજે અમે સ્પ્લેન્ડિડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટની અંદર હું કામ કરી રહી છું એઝ અ પ્રિન્સિપાલ તરીકે. એકચ્યુઅલી હું એડમિનિસ્ટ્રેટર વર્કની અંદર જુદી જુદી આઈટીઆઈની અંદર ઘણું કામ કર્યું છે એઝ અ પ્રિન્સિપાલ, અને રિટાયર થયા પછી મને એવું લાગ્યું કે મારી હોબીને ક્યાંક મારે ડેવલપ કરવી જોઈએ, એટલે હું અંજુબેન સાથે સ્પ્લેન્ડિડ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આવી. અને આવ્યા પછી મને ખૂબ જ સારું ફીલ થયું, અને મારા જે થોટ્સ છે એ થોટ્સને આજે અહીંયા આગળ હું ડિક્લેર કરી રહી છું કે જુદી જુદી વ્યક્તિઓ કેવી રીતે પોતાનું કામ કરી શકે છે. એક નાની વસ્તુ છે કે જે એન્વેલપની ઉપર એમ્બ્રોડરી કરવાનું છે, પણ એ એમ્બ્રોડરીથી કોઈ પણ વ્યક્તિને કેટલી ખુશી થશે જ્યારે એ પોતે બીજાને ગિફ્ટ કરશે, અને ગિફ્ટ કર્યા પછી જ્યારે એને કોઈ યાદ કરશે. એટલે કે આવી એક બહુ જ મેમોરેબલ વસ્તુ આજે અમે અહીંયા શીખવાડી રહ્યા છીએ. આની સાથે સાથે અમે પેપર મેકિંગ અને જુદી જુદી રીતે બ્રાઇડલ અને બ્રૂમ્સની ચપ્પલ્સને એવી બધી જુદી જુદી આઇટમ્સ પણ શીખવાડવાના છે, જેનો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર સૌએ લાભ લઈ અને હંમેશા ઇન્સ્ટિટ્યૂટને અપગ્રેડ કરવામાં સૌ મદદ કરશો એવી આશા રાખું છું. તમામ મારી જે બી કોઈ અહીંયા આવેલી સ્ટુડન્ટ્સ છે એ ખૂબ જ હેપી દેખાય છે અત્યારે, અને એમને જોઈને મને પોતાને પણ આનંદ થાય છે કે હું કંઈક નવું કરી રહી છું. અહીંયા તમે જોયું કે મોટી એજ કે જેની દીકરીની પણ દીકરી કદાચ હશે કે દીકરાની પણ દીકરી હશે એવી વ્યક્તિ પણ આવી રહી છે, અને સાવ નાની 16 યર્સની વ્યક્તિ પણ આવી રહી છે. એટલે આપ જોઈ શકો છો કે આ જે શીખવા માટે આવ્યા છે એમાં કોઈ પણ પ્રકારનું એજ ગ્રુપ કે એવું કાંઈ પણ નથી. એ સિવાય દરેક જણ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે, અને પોતાની જે બી કોઈ હોબી છે એને એન્કરેજ કરી રહ્યા છે. તો આવી રીતે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમે બહુ એક સારું વર્કશોપનું આયોજન કર્યું છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયાથી જ અમે એમને મટિરિયલ આપવામાં આવ્યું છે, અને આવી રીતે એ લોકો આ લાભ લેશે. સાથે સાથે અમે એને એક સર્ટિફિકેટ પણ આપીશું કે જે સર્ટિફિકેટની અંદર
એ લોકોએ આ વર્કશોપ એટેન્ડ કર્યો છે તે એમને લાભ મળી શકે કે એના ફ્યુચર માટે પણ એને, અને સાથે સાથે અમારા કોર્સની એક ડિઝાઇનિંગ છે જે આ કોર્સ કરાવીએ છીએ એની, તો આ કોર્સની અંદર જે બી કોઈને રજિસ્ટર થવું હોય અથવા તો આવવું હોય તો ફક્ત ને ફક્ત 1000 રૂપિયા જ કોર્સ ફી છે. તો આપ સૌ એનો બહુ સારી રીતે લાભ લઈ શકો છો. એના માટે સૌને કોંગ્રેચ્યુલેટ્સ એન્ડ થેન્ક યુ સો મચ કે આપે અહીંયા આગળ અમને આવી રીતે એન્કરેજ કર્યા. થેન્ક યુ. તો તમે જોયું દર્શક મિત્રો કે આજે અહીંયા જે યોજવામાં આવ્યું છે ફ્રી ઓફ વર્કશોપ, ફ્રી ઓફ કોસ્ટ વર્કશોપ યોજવામાં આવ્યું છે. અને એમાં તમે જોયું કે નાના એજથી લઈને જે વૃદ્ધ છે, જે લોકો ગૃહિણી છે, અત્યારે અમુક હાઉસવાઈફ છે, કોઈક વર્ક કરતા હશે તો બી એમનો કિંમતી સમય આપી અને અહીંયા એ લોકો ભાગ લીધો છે અને એમને ખૂબ જ આનંદ થયો છે. અને તમે બી આવી રીતે અમારા નવા આવશે. જે મેડમે કીધું કે શૂઝમાં અમે એમ્બ્રોઇડરી કરવાના છે, સ્ટોન લગાવશું, કે બ્રાઇડલ શૂઝ અમે લોકો બનાવવાના છે જે અત્યારે હાલમાં બહુ ટ્રેન્ડિંગમાં છે, તો એનો તમે ભાગ લઈ શકો છો. અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અહીંયાની વિઝિટ કરવા માટે. અને અલકાપુરા ખાતે આવેલું છે. જ્યારે નેક્સ્ટ અમારો જ્યારે બી શૂઝનો ને એ બધો વર્કશોપ થશે ત્યારે તમારો ભાગ લેવા માટે તમે આવી શકો છો. થેન્ક યુ.